મોર્નિંગ એવરીવન. સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ. તો જો લાસ્ટ વિડીયોમાં આપણે લિટલ સ્ટેપ 7, 8 અને 9નો પ્રશ્ન નંબર 1 જોયો હતો અને ચોપડીમાં સ્ક્વિરલની સ્ટોરી જોઈ હતી. અને આજે આપણે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 19 ઉપર ક્વેશ્ચન નંબર 3 છે તે જોઈશું કે હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો. તો અહીં તમને હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પણ પહેલાં તો હેવ અને હેઝ એટલે શું? તો જુઓ, તમને અહીં એક બોક્સ આપેલું છે, તેમાં લખેલું છે કે હેવનો અર્થ થાય છે ની પાસે હોવું, તે માલિકી દર્શાવે છે. એટલે કે હેવ અને હેઝનો ઉપયોગ ક્યારે થાય છે કે કોઈ હેવનો મિનિંગ એ થાય કે પાસે હું, અથવા એટલે કે આપણી પાસે કંઈક વસ્તુ હોય તે કહેવા માટે આપણે હેવ કે હેઝનો ઉપયોગ કરીએ છીએ. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યારે મારી પાસે આ પેન્સિલ છે, તો એ મારી પાસે છે આ વસ્તુ, તો મારે કહેવું છે તો હું કહી શકું કે આઈ હેવ અ પેન્સિલ. ઓકે, તેવી રીતે અહીં આપણે આગળ આપ્યું છે કે આઈ અથવા તો યુ સાથે હેવનો ઉપયોગ થાય છે અને હી, સી, ઇટ સાથે હેઝનો ઉપયોગ થાય છે. હેવ અને હેઝનો ઉપયોગ તો કે જે વાક્યની શરૂઆત આઈ અને યુથી થતી હોય તેનામાં આપણે હેવ લગાવીશું, અને હી, સી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન વાક્યની શરૂઆત હી, સી, ઇટથી થતી હોય ત્યારે આપણે તેની સાથે હેઝ લગાવીશું. હવે આપણે આગળના વિડીયોમાં જોયું જ હતું તેવી રીતે હી એટલે કે નર જાતિ, સી એટલે કે નારી જાતિ અને ઈટ એટલે કે નાન્યતર જાતિ. તો આપણે હીમાં કોઈ છોકરાનું નામ હોઈ શકે, સીમાં કોઈ છોકરીનું નામ હોઈ શકે અને ઈટમાં કોઈ પ્રાણી, પશુ, પક્ષી તેનું નામ હોઈ શકે. તો આ બધામાં આપણે હેઝનો ઉપયોગ કરીશું. અને આઈ અને યુ સાથે હેવનો. અત્યારે હમણાં જ મેં એક એક્ઝામ્પલ આપ્યું કે મારી પાસે પેન્સિલ છે, બરાબર? તો મારી પાસે છે એટલે કે આઈ, તો આઈ હતો એટલા માટે આપણે હેવ લગાવ્યું. હવે મારે એમ કહેવું છે કે તમારી પાસે મોબાઈલ છે. ઓકે, તો તમારી પાસે એટલે કે યુ, તો હું એમ કહી શકું કે યુ હેવ અ મોબાઈલ. ઓકે, અને આપણે હિસી ઇટનું એક્ઝામ્પલ જોઈએ તો માની લો કે એક છોકરીનું આપણે કહેવું છે, કોઈ ત્રીજા પુરુષની વાત થાય છે. એટલે કે આપણે એક હેતલ છે, આપણે એમ કહ્યું છે કે હેતલ પાસે ચોપડી છે, તો આપણે એમ કહી શકીએ કે હેતલ હેઝ અ બુક. ઓકે, અથવા તો આપણે હેતલ છે છોકરીનું નામ છે, તો આપણે એમ પણ કહી શકીએ કે સી હેઝ અ બુક. એવી રીતે. હવે જો તમને અહીં થોડાક એક્ઝામ્પલ આપ્યા છે કે આઈ છે એની સાથે હેવ લગાવેલ છે. આઈ હેવ અ બુક એટલે કે મારી પાસે પુસ્તક છે. યુ હેવ અ બુક, તારી પાસે પુસ્તક છે. અને હી છે તો હેઝ આવી ગયું, હી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. સી હેઝ અ બુક, તેની પાસે પુસ્તક છે. ઇટ હેઝ હોર્ન્સ, તેને શિંગડા છે. ઈટ તે કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષી માટે આપણે યુઝ કરીએ છીએ એટલા માટે. ઓકે, તો હવે ક્લિયર. હવે આપણે ખાલી જગ્યાઓ જોઈશું. તો જુઓ, પહેલી ખાલી જગ્યા આપેલી છે યુ ખાલી જગ્યા અ પેન. તો વાક્યની શરૂઆત યુથી થાય છે, તો યુ છે એટલા માટે આપણે શું લગાવીશું? હેવ, એટલે કે તારી પાસે પેન છે. ધ એલિફન્ટ ખાલી જગ્યા અ બિગ ઇયર્સ, એટલે કે એલિફન્ટ એટલે હાથી અને બિગ ઇયર્સ એટલે કે મોટા કાન. હાથીને મોટા કાન છે. હવે હાથી છે તે નાન્યતર જાતિમાં આવી શકે, એટલે કે પ્રાણીનું નામ છે, તો તેનામાં આપણે અહીં ખાલી તેની સાથે શું લાગશે? તો કે હેઝ લાગશે. હવે ત્રીજું છે આઈ ખાલી જગ્યા અ રેડ બલૂન. વાક્યની શરૂઆત આઈથી થાય છે એટલા માટે આપણે અહીં હેવ લગાવીશું કે મારી પાસે રેડ બલૂન એટલે કે લાલ ફુગ્ગો છે. ઓકે, પછી છે ચોથી ખાલી જગ્યા હી ખાલી જગ્યા અ ન્યૂ બુક. હી એટલે કે તેની પાસે, તે અથવા તો તેની, અહીં આપણે તેની લગાવીશું કારણ કે ટુ બીનું ક્રિયાપદ હેવ હેઝ છે એટલા માટે. ન્યૂ બુક, તેની પાસે નવી બુક છે, ચોપડી છે. હી છે એટલા માટે અહીં આવશે હેઝ. સી ખાલી જગ્યા ટોયસ. સી છે એટલા માટે પણ અહીં આપણે શું લગાવીશું? હેઝ, કે તેની પાસે ટોયસ એટલે કે રમકડા છે. પછી એવી જ રીતે છઠ્ઠી આપેલી છે મોહન ખાલી જગ્યા અ ટ્રેક્ટર. જુઓ, મોહન છે તે એક છોકરાનું નામ છે, તો તેના સાથે પણ આપણે શું લગાવીશું? હેઝ, એટલે કે મોહન પાસે ટ્રેક્ટર છે. સાતમી આપેલી છે મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અ સ્કૂટર. મિસ્ટર વ્યાસ છોકરાનું નામ છે એટલે આવશે હેઝ. મિસ્ટર વ્યાસ પાસે સ્કૂટર છે. આઠમી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા અ ચોક. મારી પાસે ચોક છે. આઈ સાથે ટુ બીનું ક્રિયાપદ હેવ. ઓકે,
ઓકે, તો હવે બધાને ક્લિયર ને કે જ્યાં આઈ અને યુ લાગે ત્યાં આપણે હેવ લગાવીશું અને હિસ ઇટ સાથે હેઝ લગાવીશું. તો એવી જ રીતે જે આ 14 ખાલી જગ્યા આપેલી છે તે તમારે જાતે તમારી વર્કબુકમાં કરવાની રહેશે. તો અહીં આપણું લિટલ સ્ટેપ 7, 8, 9 કમ્પ્લીટ થાય છે. અને હવે આપણે ચોપડીના પેજ નંબર 14 ઉપર લિટલ સ્ટેપ 10, 11 અને 12ની એક્ટિવિટી 1 જોઈશું કે જે એક રાઇમ આપેલી છે. રાઇમ એટલે કે કવિતા, અને તેનું હેડિંગ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એટલે કે ચપટી વગાડો. ટેપ એટલે કે આમ તો ટેપના ઘણા બધા મિનિંગ થાય છે કે પગને થાબડવું, અથવા તો આપણે પગને લાત મારીએ એટલે કે પગને ઠોકીએ એને આપણે કહીશું ટેપ એટલે કે પગ ઠોકો. અને ક્લેપ એટલે કે તાળી પાડો. તો જુઓ, આ રાઇમમાં તમારે પ્રિપોઝિશન્સ, ગ્રામરના જે પ્રિપોઝિશન્સ આવે છે આપણે તે શીખીશું. એટલે કે ઇન, ઓન, અંડર, નિયર એ બધા આપણે અહીં શીખવાના રહેશે. ઓકે, તો જુઓ મેં પહેલી લાઈન આપેલી છે પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. પુટ એટલે કે મૂકવું, યોર બુક એટલે કે તમારી બુકને, ઇન્ટુ એટલે કે માં, યોર બેગ તમારા દફતરમાં મૂકો. હવે આખી લાઈન થશે તમારી બુકને તમારા દફતરમાં મૂકો અથવા તો રાખો. અને પછી બીજું લાઈન થાય છે પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. ફરી પુટ યોર નોટબુક એટલે કે તમારી નોટબુકને રાખો. ક્યાં રાખવાનું કહે છે? ઇન્ટુ યોર બેગ તમારા બેગમાં એટલે કે તમારા દફતરમાં. પહેલાં ચોપડીને રાખી, હવે નોટબુકને રાખો. ઇન્ટુ એટલે કે કોઈ પણ વસ્તુની અંદર હોવું એને આપણે ઇન્ટુ કહી શકીએ. ઓકે, એવી જ રીતે છે. અને સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. તમારા આંગળીઓ વડે ચપટી વગાડો, ચપટી વગાડો, ચપટી વગાડો. સ્નેપ સ્નેપ સ્નેપ. ઓકે, હવે પછી બીજી લાઈન છે કે પુટ ધ ચોક ઓન ધ ટેબલ. પુટ એટલે કે મૂકો ચોકને. ક્યાં મૂકવાનું કહે છે? ઓન ધ ટેબલ. હવે અહીં ઓન આપેલું છે. ઓન એટલે થશે કે ની ઉપર. અહીં તમને વર્ડ આપેલું છે ટેબલ એટલે કે ટેબલની ઉપર મૂકો. અહીં આપણે ઇન્ટુ શીખ્યું, હવે અહીં આપણે ઓન શબ્દ શીખવાનું છે. ઓન એટલે કે ઉપર. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હેંગ એટલે કે લટકાવવું. કોને? તો કે પિક્ચર મેં, જે આપણે કોઈ પણ ચિત્ર હોય કે જેને આપણે શોપીસ માટે દિવાલમાં લટકાવીએ તે લટકાવવાનું કહે છે. ક્યાં? તો કે ઓન ધ વોલ. વોલ એટલે કે દિવાલ. પિક્ચરને દિવાલમાં લટકાવો અથવા તો ટાંગો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ફીટ એટલે કે પગ. તમારા પગને ઠોકો, પગને ઠોકો. ટેપ ટેપ ટેપ. ઓકે, હવે જો અહીં નવી લાઈનમાં આપણે શું શીખીશું? તો કે ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. અહીં આપણે શીખીશું નિયર વર્ડ. અહીં આપણે ઓન શીખ્યા, અહીં આપણે ઇન શીખ્યા, અને અહીં આપણે શીખવાનું છે નિયર. ગો એટલે જાઓ, અને સ્ટેન્ડ એટલે કે ઊભા રહો. જાઓ અને ઊભા રહો. ક્યાં ઊભાનું કહે છે? તો કે નિયર, દરવાજાની બાજુમાં. નિયર એટલે થશે કે બાજુમાં, બાજુમાં અથવા તો નજીક, ની પાસે. આપણે કંઈ પણ કહી શકીએ કે જાઓ અને દરવાજાની પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. અહીં આપણે નિયર શીખ્યા, અહીં આપણે અંડર. ગો એટલે જાઓ અને ઊભા રહો. ક્યાં ઊભાનું કહે છે? તો કે અંડર ધ ફેન. અંડર એટલે કે નીચે, પંખાની નીચે ઊભા રહો. અને રેઇઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. રેઇઝ એટલે કે ઊંચા કરો. તમારા હેન્ડ્સ એટલે કે હાથ, તમારા બંને હાથને ઊંચા કરો. અને ક્લેપ 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 એટલે કે તાળી પાડો. તો અહીં જ તમને જે આ પ્રિપોઝિશન્સ આપેલા છે તે તમારે યાદ રાખવાના રહેશે. ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં લિટલ સ્ટેપ 10, 11 અને 12 જોવાનું છે, જે પેજ નંબર 20 ઉપર આપેલું છે. અને તેનો ટોપિક આપેલો છે વેર. એટલે કે વેરથી તમને પ્રશ્ન પૂછે તેના આન્સર્સ કઈ રીતે લખવા. તો પહેલાં તો એ કે વેર એટલે, તો એનું ગુજરાતી થશે ક્યાં. વેર એટલે કે ક્યાં. WHERE. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી વિશે આપણે કંઈ પણ જાણકારી મેળવવી હોય ને ત્યારે આપણે વેર વડે પ્રશ્ન પૂછીએ. અથવા હું તમને કોઈ વ્યક્તિ વિશે પણ આપણે જાણી શકીએ. લાઈક હું તમને કહું કે હેતલ ક્યાં છે, આપણે કહેવું છે કે હેતલ ક્યાં છે, તો આપણે શું કહી શકીએ? વેર ઇઝ હેતલ. ઓકે, એવી રીતે વેર વડે આપણે પ્રશ્ન પૂછીએ. અને આ પ્રશ્નના ઉત્તરમાં ઇન, ઓન, અંડર જેવા શબ્દોનો ઉપયોગ કરી અને સ્થળ નિર્દેશ કરવામાં આવે છે. આ વેરનો જ્યારે આન્સર હોય તે ઇન, ઓન અને અંડરથી આપણે આપી શકીએ.
કે હેતલ અહીંયા છે કે ત્યાં છે, અથવા તો તે કોઈ પણ જગ્યાએ છે તો તેને આપણે સ્થળ તો નિર્દેશ કરવું પડે ને, તો ઇન, ઓન અને અંડરથી આપણે કહી શકીએ. અહીં આપણે પૂછ્યું હોય વેરથી કે બુક ક્યાં છે, આપણે આગળ પ્રશ્ન કરીએ કે ચોપડી ક્યાં છે, તો વેર ઇઝ અ બુક, તો આપણે એનો જવાબ આપી શકીએ કે ચોપડી છે તે દફતરમાં છે. તો આપણે શું કહી શકીએ, ધ બુક ઇઝ ઇન ધ બેગ, એટલે અહીં ઇન આવ્યું. એવી રીતે ઓન પણ કહી શકીએ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, અથવા તો અંડર ધ ટેબલ, ટેબલની નીચે પડી હોય. એવી રીતે આપણે પ્રશ્ન વેરથી પૂછી અને તેના આન્સર્સ આપવાના રહેશે. અહીં તમને એક્ઝામ્પલ પણ આપેલું છે કે જેમાં આપેલું છે કે વેર ઇઝ ધ બોલ, તો જો શું કીધું છે કે ઇટ ઇઝ ઇન ધ કપબોર્ડ, બોલ છે એ ક્યાં છે, કબાટની અંદર છે, એટલા માટે ઇન કીધું છે કે ઇટ ઇઝ ઇન ધ કપબોર્ડ, એટલે કે તે કબાટમાં છે. અને બીજો પૂછ્યો છે કે ઇટ ઇઝ ઓન ધ કપબોર્ડ, અથવા તો એ કપબોર્ડ એટલે કે કબાટની ઉપર છે એટલા માટે ઓન આવ્યું કે ઇટ ઇઝ ઓન ધ કપબોર્ડ. અને ત્રીજું આપણે અંડર પર કહી શકીએ કે ઇટ ઇઝ અંડર ધ કપબોર્ડ, કબાટની નીચે રાખેલ છે તો આપણે એમ પણ કહી શકીએ કે તે કબાટની નીચે છે. એવી રીતે. ઓકે, તો પ્રશ્ન નંબર 1 પણ એવી જ રીતે જ કરવાનો છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો જુઓ, અહીં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. અહીં તમને એક ચિત્ર આપેલું છે જેમાં ટેબલ છે અને ચોપડી તેની ઉપર રાખેલી છે, અને પ્રશ્ન પૂછ્યો છે કે વેર ઇઝ ધ બુક, એટલે કે બુક, ચોપડી ક્યાં છે. અને તમને કૌંસમાં બે સેન્ટેન્સ આપેલા છે, ઇટ ઇઝ ઇન ધ ટેબલ, ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે તે ટેબલની અંદર છે કે ટેબલની ઉપર છે. તો આપણે ચિત્રમાં જુઓ તો કે ટેબલ છે એની ચોપડી ઉપર પડેલી છે, તો તમારે તે આવડવું જોઈએ પ્રિપોઝિશન, કે ટેબલની ઉપર ચોપડી રાખેલી હોય તો એના માટે આપણે ઇન યુઝ કરવાનું હોય કે ઓન, તો આપણે એના માટે યુઝ કરીશું ઓન વર્ડ. એટલે કે આપણો સાચો આન્સર આવશે ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે તે ટેબલની ઉપર છે. ઓકે, એવી જ રીતે આપણે બધા કરવાના છે. તો જોવો જોઈએ પહેલું, જેમાં પ્રશ્ન પૂછ્યું છે કે વેર ઇઝ ધ કાઉ, કાઉ એટલે કે ગાય, ગાય ક્યાં છે. તો જુઓ ચિત્રમાં અહીં ઝાડ આપેલું છે અને આ ગાય છે તે ઝાડની નીચે આપેલી છે, અને કૌંસ આપેલા છે ઇટ ઇઝ અંડર ધ ટ્રી કે ઇટ ઇઝ ઓન ધ ટ્રી. તો તમને ક્યાં દેખાય છે, તો કે ઝાડની નીચે, એટલે નીચેનો થશે અંડર, એટલે કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી. તો અહીં તમને જે લાઈન આપેલી છે તેમાં તમારે જવાબ લખવાનું રહેશે ઇટ ઇઝ અંડર ધ ટ્રી. પછી છે વેર ઇઝ ધ બુક, તો જુઓ આ બેગ આપેલું છે અને બુક એની અંદર આપેલી છે, અને કૌંસ આપેલા છે ઇટ ઇઝ અંડર ધ બેગ, ઇટ ઇઝ ઇન ધ બેગ. ચોપડી છે તે બેગની અંદર છે, તેની નીચે નથી રાખેલી, એટલા માટે આપણો આન્સર આવશે ઇટ ઇઝ ઇન ધ બેગ. એવી જ રીતે અહીં ટેબલ છે અને એની ઉપર ગ્લાસ પડ્યું છે, અને પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ ગ્લાસ, ગ્લાસ ક્યાં છે, ઇટ ઇઝ ઓન ધ ટેબલ કે ઇટ ઇઝ ઇન ધ ટેબલ. તો ધ ગ્લાસ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ઉપર છે, એટલા માટે આપણો સાચો આન્સર આવશે આ. મેં અહીં જે લાઈન કરી છે તે તમારે તે લાઈન, આ સેન્ટેન્સ છે તે તમારે અહીં ખાલી જગ્યામાં લખવાનું રહેશે. ઓકે, હવે એવી જ રીતે ચોથું, વેર ઇઝ મંકી, એટલે કે વાંદરો ક્યાં છે. તો જો અહીં તમને આ છાપરું આપેલું છે અને વાંદરો ઉપર બેઠો છે. ઇટ ઇઝ અંડર ધ રૂફ કે ઇટ ઇઝ ઓન ધ રૂફ, રૂફ એટલે કે છાપરું, તો કે ઇટ ઇઝ ઓન ધ રૂફ, તે છાપરાની ઉપર બેઠો છે, તે છાપરાની નીચે નથી બેઠો, એટલા માટે આપણો સાચો આન્સર આવશે આ. ઓકે, પછી પાંચમું, વેર ઇઝ ધ ફિશ, ફિશ એટલે કે માછલી ક્યાં છે, ઇટ ઇઝ ઇન ધ વોટર કે ઇટ ઇઝ ઓન ધ વોટર. માછલી તો હંમેશા પાણીમાં જ હોય ને, એટલા માટે આપણો સાચો આવશે ઇટ ઇઝ ઇન વોટર. પછી છઠ્ઠો, અહીં તમને ખુરશી આપેલી છે અને બિલાડી નીચે ખુરશીની નીચે બેઠી છે, અને પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ કેટ, કેટ બિલાડી ક્યાં છે, ઇટ ઇઝ ઓન ધ ચેર કે ઇટ ઇઝ અંડર ધ ચેર. તો આપણો સાચો આન્સર આવશે ઇટ ઇઝ અંડર ધ ચેર. પછી સાતમું, તમને અહીં એક ફૂલદાની આપી છે અને અહીં ફ્લાવર્સ આપેલા છે. વેર ઇઝ ધ ફ્લાવર્સ, ફ્લાવર્સ ઘણા બધા ફૂલ છે તે ક્યાં છે, ઇટ ઇઝ ઓન ધ વોઝ કે ઇટ ઇઝ ઇન ધ વેસ. તો આપણો સાચો આન્સર આવશે તે ફૂલદાનીમાં છે, એટલા માટે ઇટ ઇઝ ઇન ધ વેસ. પછી છે વેર ઇઝ ધ ક્લોક, ક્લોક ઘડિયાળ ક્યાં છે, ઇટ ઇઝ અંડર ધ વોલ કે ઇટ ઇઝ ઓન ધ વોલ. તો આપણો સાચો આન્સર આવશે ઇટ ઇઝ ઓન ધ વોલ. આ ઘડિયાળ છે તે દિવાલમાં છે, દિવાલ પર રાખેલ છે એમ. વેર ઇઝ ધ બેગ, બેગ ક્યાં છે,
ઇટ ઇઝ અંડર ધ બેડ કે ઇટ ઇઝ ઇન ધ બેડ. તો જો બેગ ક્યાં દેખાય છે તો કે આ બેડ છે પલંગ એની નીચે રાખેલ છે, એટલે આપણો સાચો આન્સર આવશે ઇટ ઇઝ અંડર ધ બેડ. વેર ઇઝ પોટ, માટલું ક્યાં છે? ઇટ ઇઝ ઓન ધ વુમન્સ હેડ કે ઇટ ઇઝ અંડર ધ વુમન્સ હેડ. વુમન્સ હેડ એટલે કે આ જે સ્ત્રી છે એના માથા ઉપર રાખેલું છે કે એના માથાની નીચે છે? તો કે માટલું છે તે સ્ત્રી એના માથા ઉપર રાખ્યું છે, એટલે આપણો આન્સર આવશે ઇટ ઇઝ ઓન ધ વુમન્સ હેડ. વેર ઇઝ ધ બર્ડ, બર્ડ એટલે કે પક્ષી ક્યાં છે? ઇટ ઇઝ ઇન ધ કેજ કે ઇટ ઇઝ ઓન ધ કેજ. કેજ એટલે કે પિંજરું, પિંજરાની અંદર છે કે પિંજરાની ઉપર? તો કે બર્ડ છે તે પિંજરાની અંદર છે, તો આપણો સાચો આન્સર આવશે ઇટ ઇઝ ઇન ધ કેજ. અને લાસ્ટ વન, વેર ઇઝ ગર્લ, ગર્લ ક્યાં છે? સી ઇઝ ઓન ધ અમ્બ્રેલા, સી ઇઝ અંડર ધ અમ્બ્રેલા. છત્રીની ઉપર ગર્લ છે કે છત્રીની નીચે ગર્લ છે? તો ગર્લ છે તે છત્રીની નીચે છે, એટલા માટે આપણો સાચો આન્સર આવશે સી ઇઝ અંડર ધ અમ્બ્રેલા. ઓકે, તો આજે આપણે જે વર્ક કર્યું તે તમારે તમારી વર્કબુકમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. થેન્ક યુ.